નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.1 ના એક્ઝામ્પલ જોયા હતા, બરોબર. એમાં આપણે અત્યાર સુધી શું અભ્યાસ કર્યો હતો કે જ્યારે પણ કોઈ પણ આપણે જે અસમતા મેળવતા હતા એમ અસમતામાં કેટલી રાશિ હતી ચલ રાશિ તરીકે? એક જ રાશિ આવતી હતી. કોઈ તો કે એક્સ ચલ રાશિ તરીકે કઈ રીતે આવતી હતી? એક્સ એક જ ચલ રાશિ આવતી હતી. તો જો એક જ ચલ રાશિ હોય તો એને આપણે કઈ રીતે નિરૂપણ કરવું એ તો આપણે ખ્યાલ આવી ગયો. જો એક્સ ચલ રાશિ હોય તો આપણે એક જ વેરિયેબલ હોય તો આપણે એને સંખ્યા રેખા ઉપર દર્શાવતા હતા. હવે જો આપણે વ્યવહારિક ઘણા પ્રશ્નો તમે જોયા હશે અત્યાર સુધી, સમીકરણ સોલ્વ કરતા હશો તમે, કે જેની અંદર બે વેરિયેબલ હોય. કયા કયા? તો કે એક્સ અને વાય. જ્યારે કોઈ પણ અસમતા જો બે વેરિયેબલમાં હોય, બે વેરિયેબલ આવી જાય એટલે તમારી ખાલી લાઈન ઉપર કામ ચાલે નહીં, એટલે કે રેખા ઉપર આને દર્શાવી શકી નહીં. એક વેરિયેબલ હોય તો એને આપણે લાઈન ઉપર, એટલે કે એને R1માં કહેવાય, વન ડાયમેન્શનલ. અને બે વેરિયેબલ ને 2 ડાયમેન્શન કહેવાય. 2 ડાયમેન્શન થઈ જાય એટલે આપણે લાઈન ઉપર દર્શાવી શકીએ નહીં. તો એના માટે શું આવે? આપણે ગ્રાફ પેપર આલેખ તમે કરો ને, R2 XY પ્લેન, બરોબર. તો કે હવે જો બે વેરિયેબલ હોય તો એને આપણે આલેખ ઉપર દર્શાવવો પડે, એક્સ અક્ષ અને આ આપણી વાય અક્ષ. આ રીતે કન્સિડર કરીએ આપણે. આલેખ તો બધાને ખ્યાલ જ હોય કઈ રીતે દોરતા હોય. ઓકે, તો બસ હવે આલેખ ઉપર. તો જો અસમતામાં અંદર બે વેરિયેબલ હોય એક્સ અને વાય, તો એનું આલેખ ઉપર નિરૂપણ આપણે કરીશું. તો આલેખ ઉપર નિરૂપણ કઈ રીતે કરવું એના વિશે અભ્યાસ કરવો છે હવે આપણે. તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે કોઈ પણ અસમતા આપેલી હોય ને તો એ ત્રણ પ્રકારે આપણે કોઈ પણ અસમતા આપેલી હોય તો એને આવી રીતે લખી શકીએ કે ax પ્લસ by. ધારો કે પહેલા એક સમીકરણ છે, બરોબર, ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ c. હવે આ સમીકરણ આપેલું છે તો એની ઉપરથી આપણે પહેલા ખ્યાલ આવવો જોઈએ કે આલેખ ઉપર નિરૂપણ કઈ રીતે થાય, બરોબર. રેખાનું આપણે આલેખ ઉપર નિરૂપણ કઈ રીતે થાય એ પહેલા એક તો શીખશું. પછી કે રેખાના સમીકરણને આપણે આલેખ ઉપર દર્શાવી તો કઈ રીતે દર્શાવવામાં આવે છે, બરોબર. એટલે ઉદાહરણ તરીકે જોઈએ આપણે. ધારો કે આપણે આ XY સમતલ છે, હવે કોઈ રેખા હોય તો XY સમતલની અંદર ગમે એમ હોઈ શકે, પણ અમુક પ્રકારની ખાસ, જેમ કે જો રેખા છે એ આપણે વાય અક્ષને સમાંતર હોય, બરોબર. આ આપણી વાય અક્ષ છે, તો આપણી રેખા છે એ જો વાય અક્ષને સમાંતર હોય તો એ આખા એક્સ વાય અને સમતલનું બે ભાગમાં વિભાજન કર્યું. જોઈ શકીએ આપણે કયા કયા બે ભાગમાં વિભાજન? તો કે જમણી બાજુનું અર્ધતલ, બરોબર. આને આપણે કઈ બાજુનું કહેશું? તો કે જમણી બાજુનું અર્ધતલ. અને ઓને કહેશું આપણે ડાબી બાજુનું અર્ધતલ. અને આ બાજુ હોય એને કેવું કહેવાય આપણે? કે ડાબી બાજુનું અર્ધતલ. તો થઈ ગયું જમણી બાજુ અર્ધતલ, ડાબી બાજુનું અર્ધતલ. ક્યારે? જો રેખા વાય અક્ષને સમાંતર હોય ત્યારે. પણ દરેક વખતે એવું જરૂર નથી કે રેખા વાય અક્ષને સમાંતર હોય. તો કયા પ્રકારની હોઈ શકે? ધારો કે આપણું XY સમતલ છે, કોઈ પણ પ્રકારની બીજી એમનેમ, ધારો કે મેં કોઈ પણ રેન્ડમલી, ધારો કે આપણે હાલો ને આ ટાઈપની આપણે લઈ લઈએ. તો આપણી રેખાનું સમીકરણ દોર્યું, સોરી, રેખા આપણે આલેખ ઉપર દર્શાવી, સમીકરણ તો ન હોય, બરોબર. ઓકે, તો હવે તો આ રેખા છે એ આપણા XY સમતલનું બે ભાગમાં વિભાજન તમે જોઈ શકો કરે છે. પણ હવે જો અહીંયા ડાબી બાજુ જમણી બાજુ એવું તો નથી, કારણ કે સીધું હોય તમે જુઓ તો આપણે એમ કહી શકીએ ભાઈ એની ડાબી બાજુ એની જમણી બાજુ. પણ વ્યક્તિ હોય, રેખા હે, લાઈન છે એ જ આડી હોય તો આપણે એની ડાબી બાજુ જમણી બાજુનું અર્ધતલ ન કહીએ. જો લાઈન આડી હોય તો આપણે કેવું કહેવાય? ઉપર અને નીચેનું અર્ધતલ. એટલે તો કે આને આપણે કઈ બાજુનું કહીશું? તો કે ઉપરનું અર્ધતલ, બરોબર. અને આને આપણે નીચેનું અર્ધતલ. આવી રીતે બે ભાગમાં વિભાજન કરી દઈએ, બરોબર. આને એક અને બે ભાગ નામ આપવું હોય તો આને પહેલો, આ બીજો ભાગ. આ ઉપરનું અર્ધતલ પહેલો ભાગ, નીચેનું અર્ધતલ બીજો ભાગ. ક્લિયર? તો રેખા છે તેના ઉપરથી આપણે અત્યાર સુધી જોયું કે રેખા છે એ આપણા XY સમતલને બે ભાગમાં વિભાજન કરે છે, બરોબર. એક તો કાં તો ઉપરનું અર્ધતલ અથવા નીચેનું અર્ધતલ, જમણી બાજુનું અર્ધતલ અથવા તો ડાબી બાજુનું અર્ધતલ. પણ આ આપણે ત્યારે જોયું જે રેખાનું સમીકરણ છે એ કયા ફોર્મમાં હોય? ax પ્લસ by ઇક્વલ ટુ c હોય ત્યારે આવું થાય, બરોબર. જ્યાં જો
ધારો કે બી ની જગ્યાએ 0 હોય તો ax બરાબર c, તો x બરાબર c એટલે કે x રેખા મળશે તો કે આપણે જે y અક્ષ સમાંતર હોય એ રેખાનું સમીકરણ મળી જશે. બરાબર. રેખા વિશેનું આપણે આખું એક ચેપ્ટર ભણવાના છે, એની અંદર બધી ડિટેલમાં આપણે સમીકરણ બધું જોશું. તો અત્યારે કઈ રીતે આપણે રેખાને થોડુંક દર્શાવી એના વિશે આપણે જોઈએ. હવે જો આ રેખાને આપણે x પ્લસ by ઇઝ ઇક્વલ ટુ c ને આપણે આલેખ ઉપર નિરૂપણ કરવું હોય તો સૌ પ્રથમ બે મુદ્દા યાદ રાખવાના. બરાબર. કોઈ પણ રેખાને દર્શાવી હોય તો કઈ રીતે, તો પહેલું સ્ટેપ 1 માં શું કરવાનું, તો કે ટેક x ઇઝ ઇક્વલ એટલે કે x બરાબર 0 લેવાનો. x બરાબર 0 લ્યો તો x બરાબર 0 લેતા x બરાબર 0 મૂકશો આમાં સમીકરણમાં તો તમને શું મળશે, તો કે by ઇઝ ઇક્વલ ટુ c. તો y યા મળી ગયો તમને, y ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા, c બાય b. ખ્યાલ આવ્યો. પહેલા હું કર્યું x બરાબર 0 લેતા, x બરાબર 0 લઈ તો આમાં સમીકરણમાં મૂકવાની અંદર તો તમને શું મળશે, x બરાબર 0 મૂકશો તો by બરાબર c. તો y બરાબર કેટલા મળ્યા, c બાય b. તો તમને એક આમ મળી ગયો કયો કે જેનો x આમ 0 છે, y આમ c બાય b. ક્લિયર. હવે બીજું સ્ટેપ શું કરવાનું, x આમ મળી ગયો અને રેખા દોરવા માટે આપણે શું જોઈએ, તો કે બે બિંદુ જોઈએ ઓછામાં ઓછા. બરોબર. રેખા કોઈ પણ દોરવી હોય તો ઓછામાં ઓછા બે બિંદુની જરૂર પડે આપણે એક્સ્યામ સમતલના. તો આપણે એક્સ્યામ સમતલનો એક બિંદુ મળી ગયો. હવે બીજું બિંદુ, પહેલા શું કર્યું આપણે, x બરાબર 0 લીધો હતો, તો હવે y બરાબર 0 લ્યો તો કે y બરાબર 0 લેતા, તો y બરાબર 0 લઈ તો શું મળશે આપણે, તો જોઈએ આની જગ્યાએ 0 મૂકી હોય ને, તો ax બરાબર c, therefore x is equal to c by a. તો બીજા બિંદુને અહીંયા મળી ગયો જેનો y એમ 0, x એમ c by a. હવે તમને કોઈ એમ કે આ બે બિંદુ 0, c by a 0, c by c by a, 0 આ બે બિંદુ તમને ખ્યાલ જ છે ક્યાં આવે, જેનો x આમ 0 હોય, x આમ કેવો હોય 0, એ ક્યાં આવે, y અક્ષ ઉપરનો. કારણ કે y અક્ષ પરના દરેકે દરેક બિંદુ પાસે x આમ કેવો હોય 0, અને જેનો y આમ 0 હોય એ બિંદુ ક્યાં આવે, x અક્ષ ઉપર. x અક્ષ ઉપર ધારો કે અહીંયા c બાય a છે, અહીંયા કેટલા છે c બાય a, અને અહીંયા ધારો કે c બાય b છે. તો બે બિંદુ મળી ગયા અને લાઈન દોરવા માટે તો બે બિંદુ ઓછામાં ઓછા જરૂર પડે. તો આ બે બિંદુને જો માંથી પાસ થતી તમે લાઈન દોરી નાખો, આ તમારી લાઈન મળી ગઈ. તો ખ્યાલ આવી ગયો કઈ રીતે લાઈનને આપણે આલેખ ઉપર દર્શાવવાની. પહેલા ક્યારે ax પ્લસ by બરાબર c હોય તો પહેલું સ્ટેપ x બરાબર 0 લેવાનું, એટલે એક બિંદુના આયામ મળે. પછી y બરાબર 0 લેતા બીજા બિંદુને આયામ મળે. જે કાંઈ પણ બે બિંદુ મળે એ આલેખ ઉપર દર્શાવીશું આપણે. આલેખ ઉપર દર્શાવ્યા બાદ શું કરવાનું કે એ બિંદુમાંથી બંને બિંદુમાંથી પસાર થતી સીધી લાઈન દોરી દેવાની. આપણું કામ પૂરું અહીંયા. કેના માટે, જ્યારે ax પ્લસ by બરાબર c હોય ત્યારે. પરંતુ આ તો સમીકરણ છે, બરોબર. આપણે સમીકરણ હવે ભણવા નથી, આપણે શેનો વિશે અભ્યાસ કરવો છે, અસમતા. અસમતા એટલે કે બરાબર આવે નહીં. તો બરાબર જો ન આવે તો કેવા પ્રકારનો આવે એના વિશેનો આપણે અભ્યાસ કરવો હોય ને એને કઈ રીતે આપણે દર્શાવવું. તો કે અહીંયા આપણે જોયું x પ્લસ by બરાબર c છે, તો એને બીજું શું થઈ શકે કે ax પ્લસ by ઇઝ લેસ દેન c થાય, અથવા તો ax પ્લસ by ગ્રેટર દેન c થાય. બરોબર. બે અસમતા રહીએ, કાં તો ax પ્લસ by નું મૂલ્ય c કરતાં નાનું થાય, અથવા તો ax પ્લસ by નું મૂલ્ય c કરતાં મોટું થાય. ક્લિયર. હવે આપણે એક પરિણામ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે અને એને સમજવાનું છે કે પરિણામ શું કહેવા માંગે છે. હવે સૌ પ્રથમ તો આપણે ax પ્લસ by બરાબર c ની એક લાઈન દોરી, પછી આપણે આગળની ચર્ચા કરીએ. હવે ax પ્લસ by બરાબર c, તો આપણે 3 સમીકરણ મળ્યા. બરોબર. અસમતા જેવી મળ્યું, એક તો ઇક્વાલિટી, એક લેસ ધેન સાઇન और ગ્રેટર ધેન સાઇન. તો આપણે આમાં શું શું કરી શકીએ, તો કે સૌ પ્રથમ તો જો પહેલું આપણે દોરતામાં આપણે આવડતી નથી, હજી છેલ્લી આપણે આવડતી નથી, વચ્ચેની હી આપણે દોરી શકીએ. ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ c. હમણાં આપણે જોયું કઈ રીતે, ધારો કે આપણે દોરી ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ c. સોરી, આ એક્સ્ટ્રા હે. એક જ મિનિટ આપણે ઇરેઝ કરી નાખી જરીક એને.
આ વાય અક્ષ, આ એક્સ અક્ષ. ધારો કે આપણે શીખી ગયા કે ax પ્લસ બીવાય બરાબર c. તો કે સૌ પ્રથમ પહેલું સ્ટેપ શું કરવાનું આપણે? તો કે સૌ પ્રથમ ax પ્લસ બીવાય બરાબર c આલેખ પર દર્શાવતા. બરોબર? તો કે ax પ્લસ બીવાય પ્લસ c ને કઈ રીતે આલેખ ઉપર દર્શાવવું બધાને ખ્યાલ આવી ગયો. પહેલો સ્ટેપ ધારો કે દર્શાવ્યા આ ટાઈપની કંઈક રેખા આવી. ઓહો, કેમ આવું થાય છે? બરાબર, આ ટાઈપની કંઈક રેખા સમીકરણ મળ્યું. કોનું? જો આ સમીકરણ કોનું છે? તો કે ax પ્લસ બીવાય ઇક્વલ ટુ c. બરોબર, એ રેખાનું સમીકરણ કોની? કઈ રેખા? તો કે ax પ્લસ બીવાય બરાબર c. તો વચલો જે ભાગ હતો એ આપણે દર્શાવી દીધો. કઈ રીતે દર્શાવો? x બરાબર 0 લ્યો તો y એમ મળશે 0 કોમા કાંઈ એ તમે અહીંયા મળશે. બરોબર, પછી y બરાબર 0 લેતા એ બિંદુ અહીંયા મળશે. એ બે બિંદુમાં પસાર થતી મેં લાઈન દોરી છે. હવે ax પ્લસ બીવાય લેસ ધેન c એના માટે ઉપરનો ભાગ આવે કે નીચેનો ભાગ આવે? અને ax પ્લસ બીવાય ગ્રેટર ધેન c તો એના માટે ઉપરનો ભાગ આવે કે નીચેનો ભાગ આવે? એ આપણે ખબર નથી. એ આપણે કઈ રીતે નક્કી કરવું એ ચેપ્ટરમાં શીખવાનું છે. જો એ આવડી જાય ax પ્લસ બીવાય ગ્રેટર ધેન c હોય તો ઉપરનો ભાગ આવે કે નીચેનો ભાગ આવે? કે ax પ્લસ બીવાય લેસ ધેન c હોય તો ઉપરનો ભાગ આવે નીચેનો ભાગ આવે? કયો ભાગ આવે એ જ ખાલી શીખવાનું છે. હવે જો એ ભાગ કયો આવે નક્કી કરતા આવડી જાય તો આ ચેપ્ટરમાં બધું કમ્પ્લીટ થઈ ગયું. આ ચેપ્ટરમાં બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે તમારું 12માનું એક આખું ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ જશે. બરોબર, એમાં નકરું અસમતા છે આલેખ ઉપર. પહેલાં કોઈ પણ આવી રીતે સમીકરણ આપ્યું હોય ax પ્લસ બીવાય પ્લસ c ત્યાં 2x પ્લસ 3y બરાબર 5 કોઈ પણ એવી આપેલી હશે અસમતા લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને એનો ઉકેલ મેળવવાનો હશે ખાલી. બરોબર, તો બસ એ જ વસ્તુ આપણે કરવાની. તો હવે સૌ પ્રથમ આપણે શીખવાનું શું કે આલેખ ઉપર કઈ રીતે એનું નિરૂપણ કરવું. તો પહેલાં તમને લાઇનનું સમીકરણ નિરૂપણ કરતા આવડી ગયું. હવે કોઈ તમને એમ કહે કે ધારો કે આપણી પાસે સમીકરણ છે x પ્લસ વાય બરાબર 2. બરાબર, x પ્લસ વાય બરાબર 2 છે આ સમીકરણ. તો આ સમીકરણનો 1,1 એનો ઉકેલ છે. 1,1 એનો ઉકેલ છે એટલે મતલબ શું થાય કે x બરાબર 1 અને y બરાબર 1 જો સમીકરણમાં હું મૂકું તો મને 2 મળવા જોઈએ. જમણી બાજુ છે વેલ્યુ તો મૂકો x બરાબર 1 y બરાબર 1 તો x પ્લસ એટલે 1 પ્લસ 1 તો કે 2. હા, ડાબી બાજુ 2 જમણી બાજુ 2 આપેલા. ઓકે, તો 1,1 એનો ઉકેલ છે. તો મતલબ શું થયું કે જો કોઈ પણ બિંદુ એનો ઉકેલ હોય, રેખાનો ઉકેલ હોય તો એના ઉપર એ મૂકતા સમાધાન કરે. જેમ કે તમને બીજું બિંદુ તમને યાદ આવે કે 2,0 છે, આની ઉપર મૂકો 2,0 x બરાબર 2 મૂકો y બરાબર 0 2 પ્લસ 0 2. ઓકે, તો કે આ પણ 2,0 આનું સમાધાન કરે મતલબ એ પણ રેખા પરનું બિંદુ છે. એના ઉપરનું બિંદુ હોય તો એના ઉપર સમાધાન કરે. એટલે કે આપણે આવી લખી શકીએ 2 પ્લસ 0 બરાબર 2. x અને y ની જગ્યાએ મેં 0 0 મૂકી દીધા. હવે ઇન જનરલ હું એમ તમને વાત કરું કે ધારો કે ax પ્લસ બીવાય બરાબર c આપણે રેખાનું સમીકરણ જે આલેખ ઉપર દર્શાવ્યું તો આ રેખા પરનું કોઈ પણ એક બિંદુ p આલ્ફા બીટા છે. કયું બિંદુ છે? p આલ્ફા બીટા. જો એ રેખા પરનું બિંદુ હોય આ 1,1 2,0 એ રેખા પરનું બિંદુ હતું એટલે એનું સમાધાન કરે. તો આ p આલ્ફા બીટા એ રેખા પરનું બિંદુ હોય તો એનું સમાધાન કરે. તો એને સમાધાન કરે તો મતલબ કે x ની જગ્યાએ હું આલ્ફા અને y ની જગ્યાએ હું બીટા લખી શકું. એટલે કે a આલ્ફા પ્લસ બીટા b બીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? c થાય. a આલ્ફા પ્લસ b બીટા ઇઝ ઇક્વલ ટુ c. ક્લિયર આટલું? એના પરનું બિંદુ હોય તો એનું સમાધાન કરે. તો હવે આપણે એની આગળ વાત કરી, ચર્ચા કરી. આ સમીકરણ મળ્યું ax પ્લસ બીવાય બરાબર c. હવે ધારો કે આ રેખા પરનું કોઈ બિંદુ p આલ્ફા બીટા છે. હવે શું સાબિત કરવું હોય તમને જે સાબિત થઈ જશે એટલે સ્ટેપ બાય સ્ટેપ તમને ખ્યાલ આવશે. અત્યારે જેટલું તમને સમજાવું એટલું સમજતા રહેજો. બરોબર, ધારો કે p આલ્ફા કોમા બીટા
એ રેખા ax પ્લસ by બરાબર c પરનું બિંદુ છે, પરનું બિંદુ છે એટલે કે રેખા પરનું બિંદુ છે. રેખા પરનું બિંદુ હોય તેથી શું થાય તો કે એની જગ્યાએ એનું સમાધાન કરે એટલે કે a આલ્ફા પ્લસ b બીટા ઇક્વલ ટુ c. આને હું સમીકરણ 1 કાપી દઉં. ક્લિયર આટલું? એટલે ધારો કે મેં ધાર્યું કે અહીંયા છે p, બરાબર, કોઈ પણ જગ્યાએ હોઈ શકે. રેખા પરનું બિંદુ છે તો મેં રેખા ઉપર જ લીધું. કયું તો કે આલ્ફા p આલ્ફા બીટા. હવે આપણે એવું સાબિત કરવું છે કે જો કોઈ પણ હું બિંદુ એક અર્ધતલમાંથી લઈશ, આ આપણું અર્ધતલ 1, બરોબર, એટલે કે ઉપરનું અર્ધતલ, આ આપણું નીચેનું અર્ધતલ 1, એને આપણે નામ આપી ઉપરનું અર્ધતલ. આ 2 નંબર, એને આપણે આપી નામ નીચેનું અર્ધતલ. બરોબર. હા, તો હવે હું કોઈ પણ એક બીજું બિંદુ, ધ્યાનથી જોજો, કોઈ પણ એક બીજું બિંદુ ઉપરના અર્ધતલમાંથી અથવા નીચેના અર્ધતલમાંથી લઈશ. તો શરૂઆત ચાલો આપણે કરીએ કે ધારો કે ઉપરના અર્ધતલમાં છે. કયા છે? ઉપરના અર્ધતલમાં છે. આલેખ પર દર્શાવતા અને b નોટ ઇક્વલ ટુ 0, આપણે b છે એ નોટ ઇક્વલ ટુ 0 રાખેલો છે. હા, ઓકે. હવે ઉપરના અર્ધતલમાં છે તો ઉપરનું અર્ધતલ એટલે આપણે અત્યારે આલેખ છે આપણી પાસે ખબર છે. ચાલો, એટલે આપણે કોઈ પણ ધારો કે અહીંયા p હોય તો p ને જ સમાંતર એટલે કે y અક્ષને સમાંતર એક અહીંયા એક મેં લાઈન આમ દઉં તો અહીંયા જ p ની ઉપર જ એક્ઝેક્ટ ઉપર, બરોબર. જેમ કે 2,5 લીધો હોય, બીજું બિંદુ તમે લ્યો 2,9, બંનેનો એક્સિયમ કેવો રાખ્યો મેં? સમાન. એક્સિયમ સમાન હોય એટલે y અક્ષ થયું એનું y અક્ષથી અંતર કેટલું થાય? સમાન. એક્સિયમ સમાન હોય તો એનો y અક્ષથી અંતર સમાન થાય. તો ધારો કે મેં બીજું બિંદુ એવું કે લીધું q, એનું નામ આપણે રાખીએ આલ્ફા અને ગામા. ક્લિયર? એક્સિયમ બંનેનો સરખો છે એટલે y અક્ષને સમાંતરમાંથી પસાર થતી હોય રેખા જ આવશે, બરોબર. ઓકે, આટલો ખ્યાલ ગયો? ઓકે. હવે કઈ રીતે મેં દર્શાવ્યું છે? ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો આ આપણી રેખા છે, અહીંયાનું ધારો કે બિંદુ છે આ p, એના આમ છે 2,5, બરોબર. તો હવે હું બીજું બિંદુ કહું 2,9 એટલે જેનો એક્સિયમ તો 2 એટલે મતલબ કે અહીંયા જ આવશે. ઓકે, 2 અને 9 છે એટલે ym 9 છે તો અહીંયા જો ym 5 હોય, અહીંયા 6 હોય, અહીંયા 7, અહીંયા 8, અહીંયા 9 આવતો હોય તો અહીંયા 2,9 બિંદુ આવી ગયું આપણું 2,9. હવે જોવો જ તમે આ બિંદુ છે ym, એના કરતાં ઉપરનો અર્ધતલ છે તો જેમ ઉપર છે એમ ym મોટો થતો જાય. તો બરોબર, તો અહીંયા આપણે અહીંયા કેમ છે 9, એ 9 ઇઝ ગ્રેટર ધેન નંબર છે એટલે આપણે જોઈ શકીએ છીએ 9 કોના કરતાં મોટા? 5 કરતાં મોટા છે, બરોબર. તો એવી જ રીતે આપણે અહીંયા કોણ ઉપરનું બિંદુ છે? ગામા. તો ગામા છે એ બીટા કરતાં મોટા થશે, બરોબર. તો કે ધારો કે એક બિંદુ, q આલ્ફા કોમા ગામા એ રેખાના ઉપરના અર્ધતલ માં છે. તો ઉપરના અર્ધતલમાં હોય તો આપણે જોઈશું, ઉપરના અર્ધતલમાં હોય તો આ અહીંયા આપણે બિંદુ જે હતું આ 2,9 એ આ રેખાના ઉપરના અર્ધતલમાં છે તો બેયનો વાયમ, આનો વાયમ છે એ મોટો થાય કોના કરતાં? 2,5 કરતાં. 2,9 ને 2,5 કરતાં મોટા થાય, વાયમ મોટો છે. તો આપણે q ઉપરના અર્ધતલમાં છે તો શું થાય આપણે કે ગામા ઇઝ ગ્રેટર ધેન બીટા, બરોબર. આટલો ખ્યાલ આવ્યો કેમ આવી ગયું ગામા ઇઝ ગ્રેટર ધેન બીટા? કારણ કે q છે એ ઉપરના અર્ધતલનું બિંદુ છે. ઓકે, તો હવે આપણે આવા ફોર્મમાં જોઈએ. કેવા ફોર્મમાં? ax પ્લસ by સમથિંગ કંઈક જોઈએ, એવું કંઈક જોઈએ છીએ આપણે. તો ડાબી બાજુ આપણે x પ્લસ by સમથિંગ કંઈક જોતું હોય તો આપણે શું કરી શકીએ? હવે બંને બાજુ b વડે ગુણી, અને b નોટ ઇક્વલ ટુ 0 છે અને અસમતામાં ખબર છે જો નોન ઝીરો સંખ્યા હોય, બરોબર, તો એના વડે ગુણવે આપણે. તો કે જોઈએ ચાલો, તો કે બેને બાજુ b વડે ગુણતા તો કે b ગામા ઇઝ ગ્રેટર ધેન b બીટા. ઓકે, ક્લિયર આટલું? હવે બંને બાજુ a આલ્ફા એડ કરી તો a આલ્ફા પ્લસ b ગામા ઇઝ ગ્રેટર ધેન
એ આલ્ફા પ્લસ બી બીટા. હવે આપણે જોયું તો સમીકરણ એ ઉપરથી એ આલ્ફા પ્લસ બી બીટા, જો અહીં સમીકરણ એક ઉપર એની જગ્યાએ શું લખી સી, તો મતલબ કે આપણે શું મળ્યું, એ આલ્ફા પ્લસ બી ગામા ઇઝ ગ્રેટર ધેન સી. કેના ઉપરથી, તો કે સમીકરણ નંબર 1 પરથી. ફરીથી શું કર્યું આપણે, જો ઉપરના અવતલનું બિંદુ લીધું ક્યુ લેવાથી ગામા ઇઝ ગ્રેટર ધેન બીટા. ગામા ઇઝ ગ્રેટર ધેન બીટા है तो बी नॉट इक्वल टू 0 है तो बी वड़े બે બાજુ ગુણાકાર કર્યો. બે બાજુ ગુણાકાર કરી પછી શું કર્યું, બે બાજુ એ આલ્ફા ઉમેર્યા. ઓકે, હવે એ આલ્ફા ઉમેરતા આપણે જો અહીંયા ધમની બાજુ આપણે એવું મળ્યું કે એ આલ્ફા પ્લસ બી બીટા. એ આલ્ફા પ્લસ બી બીટાનું સમીકરણ એકમાં આપણે વેલ્યુ છે કે એ આલ્ફા પ્લસ બી બીટા ઇક્વલ ટુ છે, લેસ ધેન ઓર ગ્રેટર ધેન નથી. જો એવું કંઈક સાઇન હોય તો અહીં ડાયરેક્ટ આપણે એની જગ્યાએ વેલ્યુ પુટ કરી શકીએ નહીં ઇક્વાલિટીમાં. તો અહીંયા શું થયું કે એ આલ્ફા પ્લસ બી બીટા ઇક્વલ ટુ સી છે, તો એ આલ્ફા પ્લસ બી બીટાને બરાબર સી મેં લખ્યું સમીકરણ 1 નંબર ઉપરથી. તો આ મને શું મળ્યું, અહીંયા એ આલ્ફા પ્લસ બી ગામા ઇઝ ગ્રેટર ધેન સી. જ્યાં આલ્ફા અને ગામા શું છે, મારે ક્યુના આયામ છે. તો મતલબ કે જો ક્યુ ઉપરના અર્ધતલમાં હોય, જો ધ્યાનથી જોજો ક્યુ ક્યાં છે, ઉપરના અર્ધતલમાં. ઉપરના અર્ધતલમાં હોય અને જો ઈ મૂકવામાં આવે ઉપરના અર્ધતલનું બિંદુ, તો એ આલ્ફા પ્લસ બી ગામાનું મૂલ્ય સી કરતાં વધારે થાય છે. તો સી કરતાં વધારે થાય તો કઈ અક્ષમતા થઈ જોવા, આ રે કે એક્સની જગ્યાએ મેં આપણે કોઈ પણ વેરિયેબલ એક્સ અને વાય વેરિયેબલ હતા એની જગ્યાએ મેં એટલે વેરિયેબલ એટલે કે ચલ રાશિ હતા, તો એની જગ્યાએ મેં આલ્ફા અને ગામા પોઈન્ટ મૂક્યા એની જગ્યાએ. તો મને શું મળ્યું, એ આલ્ફા પ્લસ બી ગામા ઇઝ ગ્રેટર ધેન સી. એટલે મતલબ કે એનું મૂલ્ય સી કરતાં વધારે છે. સી કરતાં વધારે છે તો આ બિંદુ એ આપણે ક્યાં આવેલું, ઉપરના અર્ધતલમાં આવેલું. ઉપરના અર્ધતલમાં આવેલું ખ્યાલ આવ્યો, આ બિંદુ ક્યાં છે, તો કે ઉપરના અર્ધતલમાં લીધું હતું. જો ઉપરના અર્ધતલમાં હોય તો કઈ અસમતા આવે છે ત્યાં, તો કે કઈ અસમતા, એક્સ પ્લસ બી વાય ઇઝ ગ્રેટર ધેન સી. તો કે ઉપરની બાજુ કઈ આવે, એક્સ પ્લસ બી વાય ગ્રેટર ધેન સી આવે. ખ્યાલ આવ્યો કે ફરીથી એક્સ પ્લસ બી એ આલ્ફા પ્લસ બી ગામા ગ્રેટર ધેન સી. એ આલ્ફા પ્લસ બી ગામા ગ્રેટર ધેન સી મળ્યા. એટલે મતલબથી શું થયું કે આપણે આલ્ફા અને ગામા બિંદુ છે એ એક્સ પ્લસ બી વાય ગ્રેટર ધેન સી અસમતાનું સમાધાન કરે છે. કઈ અસમતા, એક્સ પ્લસ બી વાય ગ્રેટર ધેન સી ની અસમતાનું સમાધાન કરે. જો એ અસમતાનું સમાધાન કરતા હોય તો મતલબ કે આપેલું જે બિંદુ છે એ ઉપરના અર્ધતલમાં છે અને ઉપરના અર્ધતલમાં આ અસમતા આવેલી છે. કઈ અસમતા અહીંયા, તો અહીંયા આવે આપણે એ એક્સ પ્લસ બી વાય ઇઝ ગ્રેટર ધેન સી. તો ઓબ્વિયસલી છે ઉપરના ભાગમાં ગ્રેટર ધેન સી આવતો હોય તો નીચેના અર્ધતલમાં શું આવે, એ એક્સ પ્લસ બી વાય ઇઝ લેસ ધેન સી. ખ્યાલ આવ્યો, ઓકે. તો અહીંયા લખી નાખીએ હવે આપણે એક્સ એ આલ્ફા પ્લસ બી ગામા ગ્રેટર ધેન સી. ધેરફોર બિંદુ ક્યુ આલ્ફા કોમા ગામા અસમતા કઈ, તો એક્સ પ્લસ બી વાય ઇઝ ગ્રેટર ધેન સી નું સમાધાન કરે છે. બરોબર, એનું સમાધાન કરતું હોય. બરોબર, ધેરફોર કે આમ કે એક્સ પ્લસ બી વાય બરાબર સી ના ઉપરના અર્ધતલનું કોઈ પણ બિંદુ હશે, જો એક બિંદુ સમાધાન કરે તો દરેકે દરેક બિંદુ એનું સમાધાન કરે. તો આમ એક્સ પ્લસ બી વાય બરાબર સી ના ઉપરના અર્ધતલ, ઉપરનું અર્ધતલ નીચેનું અર્ધતલ તો આપણે ખ્યાલ આવી ગયો, ના ઉપરના અર્ધતલ, અર્ધતલ આપણે કયું આપેલું, ઉપરનું અર્ધતલ 1, ઉપરનું અર્ધતલ 1 માં આવેલ દરેક બિંદુ અસમતા એક્સ પ્લસ બી વાય ઇઝ ગ્રેટર ધેન સી નું સમાધાન કરે છે. ક્લિયર, ઓકે. તો આપણે અત્યારે સાબિત શું કર્યું કે એ એક્સ પ્લસ આ બિંદુ છે ઉપરના અર્ધતલમાં લીધું અને આનું સમાધાન કરે. આનાથી ઉલટું સાચું છે. ઉલટું કઈ રીતે સાચું, કે જો આ અસમતા હોય, આપણે આ લઈ એ આલ્ફા એ એક્સ પ્લસ બી ગામા ઇઝ ગ્રેટર ધેન સી લઈ, બરોબર, તો એ આપણે બિંદુ ક્યુ નું સમાધાન કરે. બરોબર, ઉલટું સાચું છે એ આપણે ત્યાં સાબિતીની કાંઈ આપણે જરૂર નથી, ખાલી તમને થોડોક આઈડિયા આપવો હતો એટલે આપણે એક પાર્ટ જોઈ લીધો. ક્લિયર,
આવડી જાય, આપણે યાદ રહીએ, સાબિતી નહીં તો કાંઈ વાંધો નહીં, ખાલી કન્સેપ્ટ શું હતો એ સમજવાનો હતો. જો ઉપરના અર્તલનું બિંદુ હોય તો એ એની અસમતાનું સમાધાન કરે, અને નીચેના અર્તલનું બિંદુ હોય તો લેસ ધેન વાળી હોય કે જે અસમતા હોય એનું સમાધાન કરે. હવે આપણે જે મેઇન વાત હતી ટોપિક, કે આપણે આલેખ ઉપર દર્શાવતા આવડી ગઈ, રેખા દર્શાવ્યા પછી શું કરવાનું, મગજમાં આપણે એક જ કન્સેપ્ટ રાખવાનો કે રેખા દર્શાવ્યા પછી તો કે આપણે રેખાનું એક જ બિંદુ, જો આ જ બિંદુ પકડવાનું, કયું, અહીંયા ઉગમ બિંદુ 0,0. શું કરવાનું, 0,0. 0,0 આપણી જે અસમતામાં હોય એમાં પુટ કરવાનું. એનાથી જો અસમતાનું સમાધાન થતું હશે, અસમતાનું સમાધાન થાય તો એ આપણો ઉકેલ આવે. અને જો અસમતાનું સમાધાન ન કરે તો એનાથી ઉપરનો ઉલટો જે કાંઈ પણ આપણો પ્રદેશ હોય, અર્તલ હોય, એનાથી ઉલટું જે કાંઈ પણ અર્તલ હોય એ આપણું સમાધાન થશે. બરાબર, ઉકેલ થશે. તો કઈ રીતે થશે એ આપણે એનો બધી ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ તો હવે આપણે એક ઉદાહરણ દ્વારા થોડીક ચર્ચા કરી કે કઈ રીતે આનો ઉકેલ આવશે. ક્લિયર? એના સિવાય બીજું 1 મિનિટ પહેલાં આપણે ચેક કરી લઈએ અને ઉલટું આ પ્રત્યેકમાં સમાધાન કરે. ઓકે, આથી ઉલટું પણ જો આપણે લખવું હોય તો લખી લઈએ કે આથી ઉલટું એટલે તમને ખ્યાલ આવે કે ઉલટું પરિણામ શું થાય એનું, કે આથી ઉલટું જો અત્યારે આપણે બિંદુ ક્યુ લીધું અને અસમતાનું સમાધાન કર્યું, અને જો અસમતા હોય, બરાબર, અને બિંદુ ક્યુ એક્સ કોમા વાય, સોરી આપણે ક્યુ રાખ્યું તો આલ્ફા કોમા ગામા જ રાખ્યું હતું, એ જ રાખીએ, આલ્ફા કોમા ગામા. એ એક્સ પ્લસ બી વાય ગ્રેટર ધેન સી નું સમાધાન કરે તો બિંદુ ક્યુ ઉપરના અર્ધતલમાં હોય. ક્લિયર? ઉદાહરણ આપણે જોશું એટલે થોડુંક વધારે ક્લિયર થઈ જશે તમારે કમ્પ્લીટ. ઓકે, તો અત્યારે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઈ પણ અસમતા હોય એને આલેખ ઉપર કઈ રીતે નિરૂપણ કરીશું અને એને કઈ રીતે ઉકેલ મેળવીશું, બરાબર, એનો આપણે અભ્યાસ કરીશું. તો ત્યાં સુધીમાં તમારે કે જો કોઈ પણ બિંદુ આપેલું હોય એ ઉપરના અર્તલનું હોય તો એ ઉપરની અર્તલની જે અસમતા લાગતી હોય એનું સમાધાન કરે, અને નીચેના જો અર્તલનું બિંદુ હોય તો એની જે અસમતા લાગતી હોય એનું સમાધાન કરે. બરાબર, ક્લિયર? ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.